એક દિવસ એસીપી એસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ નીના શર્મા સાદા પોશાકમાં એક લોકલ બસમાં બેસીને આંબેડકર નગરની ઝૂંપડપટ્ટી તરફ જઈ રહ્યા હતા. તેઓ પોતાના જિલ્લાના સૌથી મોટા પોલીસ અધિકારી હતા. બસ એક જૂના પુલ પર રોકાઈ. પુલની નીચે સૂકું જળાશય હતું જે પહેલાં પાણીથી ભરેલું રહેતું. નીનાની નજર નીચે ગઈ. ત્યાંનું દૃશ્ય દિલ દહેલાવનારું હતું. એક વૃદ્ધ મહિલા કલાવતી જમીન પર પડેલી હતી. તેમની સફેદ સાડી ફાટેલી હતી, પાલવ ધૂળમાં લપેટાયેલો હતો, માથા પરથી ઓઢણી ખસી ગયેલી હતી અને ચહેરા પર સોજો હતો. તેમની આસપાસ પોલીસની વર્દીમાં મજબૂત બાંધાના દાઢીવાળા 4-5 ગુંડાઓ ઊભા હતા, જેના હાથમાં લાકડીઓ હતી. પરંતુ તેમની હરકતો બતાવી રહી હતી કે તેઓ દાદાના ગુંડા હતા અને પોલીસની નકલ કરી રહ્યા હતા. એક ગુંડો લાકડીથી વૃદ્ધ મહિલાના પગ પર મારી રહ્યો હતો. એ કલાવતી અમ્મા સાંભળે છે કે નહીં? તે 300 ગજની વાવડી, નાની વાવ વાળી સરકારી જમીન દાદા સુરતસિંહને આપી દે. ત્યાં કમર્શિયલ કોમ્પ્લેક્સ બનશે, મોટા લોકો આવશે, ધંધો મળશે. કાગળ પર સહી કર, નહીં તો આજે તારી ખેર નથી. ગુંડાના અવાજમાં ઘૃણા હતી. વૃદ્ધ કલાવતી કરાહતા બોલ્યા, નહીં રે બાબુ, એ મારા મરહૂમ સ્વર્ગસ્થ પતિની નિશાની છે. મારી દીકરી શહેર ગઈ છે, હવે એ વાવડી જ મારો સહારો છે. હું તેમાં જડીબૂટીઓ અને ફૂલો ઉગાડું છું. મારશો નહીં, હું ગરીબ છું. પરંતુ ગુંડાઓ માન્યા નહીં. એકે તેમના પેટમાં મુક્કો માર્યો. વૃદ્ધ મહિલા ફરી નીચે પડી ગયા. ગુંડો 2, હઠીલી અમ્મા, હવે તો તને પાઠ ભણાવીશું. નીનાનો જીવ બળવા લાગ્યો. તેમને પોતાની માની યાદ આવી. તે જ સફેદ સાડી, તે જ નબળા ખભા અને આંખોમાં તે જ ડર. તે બસમાંથી ઉતરવા માંગતા હતા, પરંતુ બસ આગળ વધી ચૂકી હતી. પુલ પર ટ્રાફિક હતો. એક ટ્રક બગડી ગઈ હતી. નીનાની નજર નીચે ટકેલી રહી. ગુંડાઓ હવે વૃદ્ધ મહિલાને ઘસડી રહ્યા હતા. બસ પુલ પાર કરતાં જ નીના ઉતર્યા અને દોડી પડ્યા. રસ્તો કાચો હતો, ધૂળ ઉડી રહી હતી, ચપ્પલો લપસી રહ્યા હતા, પણ તેમનો ઈરાદો પથ્થર જેવો મક્કમ હતો. તે નીચે પહોંચ્યા ત્યાં સુધીમાં ગુંડાઓ ભાગી ચૂક્યા હતા. વૃદ્ધ મહિલા જમીન પર પડીને કરાહી રહ્યા હતા. ચહેરો સૂજેલો હતો, હાથ પગ કપાયેલા હતા અને સાડી ફાટેલી હતી. બસ પુલ પાર કરતાં જ નીના ઉતર્યા અને દોડી પડ્યા. રસ્તો કાચો હતો, ધૂળ ઉડી રહી હતી, ચપ્પલો લપસી રહ્યા હતા, પણ તેમનો ઈરાદો પથ્થર જેવો મક્કમ હતો. તે નીચે પહોંચ્યા ત્યાં સુધીમાં ગુંડાઓ ભાગી ચૂક્યા હતા. વૃદ્ધ મહિલા જમીન પર પડીને કરાહી રહ્યા હતા. ચહેરો સૂજેલો હતો, હાથ પગ કપાયેલા હતા અને સાડી ફાટેલી હતી. નીના ઝૂક્યા અને તેમને સહારો આપ્યો. અમ્મા, ઉઠો, ડરો નહીં, હું છું, હવે કોઈ નહીં આવે. વૃદ્ધ મહિલાએ ધીમેથી આંખો ખોલી. તેમની નજરમાં પીડા અને આશ્ચર્ય હતું. કલાવતી, દીકરી, તું કોણ છે? તે લોકો બાહુબલી લીડર સુરતસિંહ દાદાના ગુંડા હતા. તે પાછા આવશે અને મને મારી નાખશે. નીનાએ તેમને પાસેના વડના ઝાડ નીચે બેસાડ્યા. એક રાહદારીએ પાણીની બોટલ આપી. નીનાએ તેમને પાણી પીવડાવ્યું. અમ્મા, શાંત થાઓ. મારું નામ નીના છે. હું એક સાધારણ સ્ત્રી છું. પણ મને કહો, આ બધું શું છે? દાદા તમારી જમીન કેમ માંગે છે? વૃદ્ધ મહિલા, જેમનું નામ કલાવતી હતું, રડતા રડતા કહેવા લાગ્યા. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કલાવતી, દીકરી, મારું નામ કલાવતી છે. હું આંબેડકર નગરની છું. મારા પતિનું મૃત્યુ 10 વર્ષ પહેલાં થયું. મારો દીકરો શહેરમાં મજૂરી કરે છે. મુશ્કેલીથી ગુજરાન ચાલે છે. મારી પાસે 300 ગજની વાવડીવાળી જમીન છે જે પતિએ મારા નામે કરી હતી. તેમાં હું જડીબુટ્ટી, ફૂલ, શિંગોડા વગેરે વેચીને ગુજરાન ચલાવું છું. પણ દાદા સુરતસિંહ તે વિસ્તારનો મોટો નેતા છે, વોર્ડનો કાઉન્સિલર પણ છે. તે મારી જમીન પર કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માંગે છે. કહે છે વિકાસ થશે, વસાહતમાં ધંધો આવશે. પણ સત્ય એ છે કે તે ગેરકાયદેસર કબજો કરશે. પહેલાં તેણે બાજુના નાળાનું પાણી રોકી દીધું, જેથી તેની પોતાની જગ્યા સુકાય. મારી વાવડી સુકાઈ ગઈ. મેં ના પાડી તો તે ગુંડાઓ મોકલે છે. ક્યારેક પૈસાની લાલચ તો ક્યારેક ધમકી. આજે તો હદ થઈ ગઈ. પોલીસ જેવા કપડાં પહેરીને આવ્યા. મારપીટ કરી. સહી કર નહીંતર જાનથી મારી નાખશું કહીને મને માર્યો. મારી વાવડીના કિનારે મારા પતિની સમાધિ છે. ત્યાં જ જઈને હું વાતો કરું છું, જાણે તે હજી પણ મારી સાથે હોય. કલાવતીની આંખો ભીની થઈ ગઈ. તે રડવા લાગ્યા. નીનાનું હૃદય પીગળી ગયું. તે પોતે પણ એક સામાન્ય વિસ્તારની દીકરી હતી. તે જાણતી હતી કે જમીન કોઈ વિધવા માટે શું અર્થ રાખે છે. પાણી, આજીવિકા, યાદો. પણ સાથે જ તેમનો ગુસ્સો ભભૂકી રહ્યો હતો. ગુંડાઓ પોલીસની વર્દીમાં. આ તો કાયદાની મજાક હતી. નીના, અમ્મા, આ અન્યાય નહીં ચાલે. કાયદો છે. આપણે પોલીસ સ્ટેશન જઈશું, રિપોર્ટ લખાવીશું, તમને ન્યાય મળશે.
કલાવતીએ ડરતા ડરતા માથું હલાવ્યું. નહીં દીકરી, પોલીસ સ્ટેશનમાં દાદાના માણસો છે. થાણેદાર મહેશ તેનો ખાસ છે. લાંચ લે છે, તેના ઇશારા પર કામ કરે છે. પહેલાં હું ગઈ હતી પણ રિપોર્ટ ન લખ્યો. ઉલટું ધમકી આપી કે ચૂપ રહે નહીંતર ફસાવી દઈશું. જોખમ છે દીકરી, દાદો બહુ પ્રભાવશાળી છે. નીનાએ કલાવતીનો હાથ પકડ્યો. નીના, વિશ્વાસ રાખો અમ્મા, હું છું ને, કંઈ નહીં થાય. આપણે પોલીસ સ્ટેશન જઈશું અને જોઈશું કે શું થાય છે. તેમના મનમાં યોજના બની રહી હતી. તે એસીપી હતા, જિલ્લાના ટોચના પોલીસ અધિકારી, પણ આજે તે પોતાની ઓળખ છુપાવીને સિસ્ટમની તપાસ કરવા માંગતા હતા. જો થાણેદાર મહેશ ભ્રષ્ટ છે તો તેને પાઠ ભણાવવો જોઈએ. નીના, ચાલો અમ્મા, પહેલાં પોલીસ સ્ટેશન. તેમણે પાસેથી એક ઓટો રોકાવી. ડ્રાઈવરે જોયું. ડ્રાઈવર: બહેનજી, તમે ઠીક છો? તે ગુંડાઓ બહુ ખરાબ હતા. પોલીસ સ્ટેશન જવું, સાવધાન રહેજો. નીનાએ હસીને કહ્યું, ચિંતા ના કરો ભાઈ, બધું ઠીક થઈ જશે. રસ્તામાં નીનાએ કલાવતી પાસેથી વધુ વિગતો પૂછી. કલાવતીએ જણાવ્યું કે દાદા સુરતસિંહનું રાજ વર્ષો જૂનું છે. તે વોર્ડનો કાઉન્સિલર છે, ચૂંટણીમાં વોટ ખરીદે છે, વસ્તીના લોકોને ડરાવે છે. તેની જમીન પર ગેરકાયદેસર ખનન અને કબજો ચાલે છે. નદીનું પાણી રોકીને તે પોતાના ખેતરો અને દુકાનોને પાણી આપે છે, બાકીની વસ્તી સૂકી રહે છે. ગયા વર્ષે એક વિધવાએ વિરોધ કર્યો હતો, પણ તેને એટલો ડરાવ્યો કે તે વસ્તી છોડીને જતી રહી. પોલીસ તેની ખિસ્સામાં છે. થાણેદાર મહેશ દર મહિને મોટી રકમ લે છે. બધા જાણે છે પણ ડરે છે. કલાવતીના અવાજમાં નિરાશા હતી. નીના. નીનાએ ઊંડો શ્વાસ લીધો. હવે ડરવાનું નથી અમ્મા, આજે સત્ય સામે આવશે. પોલીસ સ્ટેશન પહોંચતા જ માહોલ બદલાઈ ગયો. પોલીસ સ્ટેશન જૂનું અને જર્જરિત હતું. દિવાલો પરથી પોપડા ઉતર્યા હતા. છત પરથી પાણી ટપકતું હતું. હવામાં સિગરેટ અને પાનની વાસ હતી. અંદર ખુરશીઓ તૂટેલી હતી. ટેબલ પર ફાઇલો વેરવિખેર હતી. એક ખૂણામાં જૂનો પંખો ફરી રહ્યો હતો. કેટલાક પોલીસકર્મીઓ ગપ્પા મારી રહ્યા હતા. થાણેદાર મહેશ ખુરશી પર આરામથી બેસીને સિગરેટ પી રહ્યો હતો. ઉંમર 40, જાડું શરીર, ચહેરા પર અકળ, વર્દી ગંદી. તેની પાસે 2 પોલીસકર્મીઓ બેસીને હસી રહ્યા હતા. પોલીસકર્મી 1: સાહેબ, કાલનો કેસ તો મજેદાર હતો. એ બૂઢી દાદા વિરુદ્ધ બોલતી હતી. થાણેદાર મહેશ હસીને: અરે, દાદાનું નામ સાંભળીને ડરી ગઈ ને? ચૂપ થઈ ગઈ. નીના અને કલાવતી અંદર દાખલ થયા. કલાવતી ડરથી ધ્રુજી રહી હતી. નીના: સાહેબ, ફરિયાદ નોંધાવાની છે, મારપીટનો કેસ. થાણેદાર મહેશે ચાનો ઘૂંટ લીધો. તેમણે નીનાને ઉપરથી નીચે સુધી જોયા. નીનાના સાદા કપડાં જોઈને તે હસ્યો. થાણેદાર મહેશ: શું થયું? બેસો, કહો, પણ જલ્દી, દાદાની મીટિંગ છે. કલાવતીએ ડરતા ડરતા જણાવ્યું: સાહેબ, પુલની નીચે દાદાના ગુંડાઓએ મને વાવડી માટે માર માર્યો. ઈજાઓ જુઓ, રિપોર્ટ લખો. થાણેદાર મહેશે મોટો હાસ્ય કર્યું. પોલીસકર્મીઓ પણ હસ્યા. થાણેદાર મહેશ: અરે કલાવતી અમ્મા, ફરી એ જ રટણ. દાદાને આપી દે જમીન, કોમ્પ્લેક્સ બનશે, વિકાસ થશે. જા ઘેર, કાલે આવજે. કલાવતી રડવા લાગી. કલાવતી: સાહેબ, તે મારા પતિની નિશાની છે. તે ગેરકાયદેસર કબજો છે, મદદ કરો. નીનાએ વચ્ચે કહ્યું: સાહેબ, આઈપીસી 323-506 હેઠળ રિપોર્ટ લખો. ઈજાઓ છે, મેડિકલ કરાવો. થાણેદાર મહેશ ગુસ્સે થયો. થાણેદાર મહેશ: તું કોણ છે? વકીલ? બહાર નીકળ. તેણે હાથ ઊંચાવ્યો. તપ્પડ મારવાની કોશિશ કરી. પોલીસકર્મીઓ આગળ વધ્યા. કલાવતી ડરી, પણ નીનાએ પોતાનું આઈડી કાઢ્યું. લાઇન પર થોડી ખામોશી રહી. પછી ડીસીપીનો અવાજ આવ્યો, થોડો ગભરાયેલો. ડીસીપી રાજેશ શર્મા: મેડમ, દાદા સુરતસિંહ, તે તો વોર્ડનો કાઉન્સિલર છે. જિલ્લા અધ્યક્ષ સાથે તેમની સીધી લાઇન છે. ઉપર સુધી પહોંચ છે તેમની. જો અમે રેડ કરી તો રાજકીય તોફાન આવી જશે. શું આપણે થોડી રાહ જોઈએ? નીનાએ વચ્ચેથી અટકાવ્યા. તેમના અવાજમાં ઠંડક હતી. રાજેશ, કાયદાની રાહ ન જોવાય. જો તમને ડર લાગતો હોય તો હું પોતે લીડ કરીશ. પણ યાદ રાખો, જો તમે સાથ ન આપ્યો તો કાલે તમારી જગ્યા પણ કોઈ બીજું લઈ લેશે. ગેટ પર 2 ગાર્ડ્સ બંદૂકો ટાણીને ઊભા હતા. ગાર્ડ 1: કોણ છો? અંદર નહીં જવા દઈએ. દાદા મીટિંગમાં છે. નીના જીપમાંથી ઉતર્યા અને સીધા આગળ વધ્યા. તેમનો અવાજ સ્પષ્ટ અને તીવ્ર હતો. હું એસીપી નીના શર્મા છું. સૂરજસિંહને પકડવા આવી છું. મારી પાસે વોરંટ છે. રસ્તો ખાલી કરો, નહીંતર તમારા બંને વિરુદ્ધ પણ સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ કાર્યવાહી થશે. ગાર્ડ્સ ખચકાયા. એકે ઝડપથી વોકી ટોકી કાઢી અને ધીમેથી વાત કરી. ગાર્ડ 2 વોકી ટોકી પર: સાહેબ, પોલીસ આવી છે. એસીપી મેડમ છે. વોરંટની વાત કરી રહ્યા છે. થોડી જ પળોમાં બંગલાનો મુખ્ય દરવાજો ખુલ્યો. સૂરજસિંહ દાદા બહાર આવ્યા.
50 વર્ષનો જાડો માણસ, સફેદ કુર્તા પાયજામો, મૂછો તંગ, ચહેરા પર ઘમંડ અને આત્મવિશ્વાસ. તેની પાછળ 4-5 ગુરગાઓ હતા, હાથમાં લાકડીઓ અને ચહેરા પર દબંગાઈ. સુરતસિંહે હાથ જોડીને નમસ્તે કરી, પણ સ્મિતમાં ચાલાકી હતી. અરે, એસીપી મેડમ, નમસ્તે નમસ્તે. આટલી રાત ગયે શું વાત છે? અંદર આવો ને, ચા પાણી થઈ જાય. કોઈ સમસ્યા હોય તો વાત કરી લઈએ. હું તો વસ્તીનો સેવક છું. તેના અવાજમાં મીઠાશ હતી, પણ આંખો ઠંડી. નીનાએ એક પગલું આગળ વધાર્યું, હાથમાં વોરંટની કોપી લહેરાવતા. ચા પાણી નહીં દાદા સાહેબ, તમે ગિરફ્તાર છો. કલાવતી પર મારપીટ કરાવવા, પોલીસનો દુરુપયોગ કરવા, ગેરકાયદેસર કબજો કરવા અને જમીન હડપવાના ષડયંત્રના આરોપમાં આઈપીસીની કલમ 323, 506, 120 અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ. સુરતસિંહનો ચહેરો એક પળ માટે બદલાયો, પછી જોરદાર હાસ્ય કર્યું. તેના ગુરગાઓ પણ હસ્યા. મેડમ, મજાક સારી છે. હું સૂરજસિંહ છું, વોર્ડનો કાઉન્સિલર. કલાવતી, એ હઠીલી બુઢી. તેની 300 ગજની સૂકી જમીન વિકાસ માટે જોઈએ છે. કોમ્પ્લેક્સ બનશે, વસ્તી ચમકશે. મારપીટ? કઈ મારપીટ? થાણેદાર મહેશ જ ગવાહ આપશે કે કંઈ નથી થયું. ચાલો અંદર બેસીને વાત કરીએ. પૈસાની વાત હોય તો જેટલો કહેશો એટલું આપીશ. તે રોકાઈ ગયો. નીનાની પ્રતિક્રિયા જોવા લાગ્યો. નીનાની આંખો સંકોચાઈ ગઈ. લાંચ? દાદા સાહેબ, તમે હજી પણ કાયદાને નથી સમજ્યા. સિપાહી, હાથકડી લગાવો. સુરતસિંહનો ચહેરો હવે લાલ થઈ ગયો. તેણે પાછળ ફરીને પોતાના ગુરગાઓને ઇશારો કર્યો. આ શું તમાશો છે? તમને ખબર પણ છે કે તમે કોની સાથે પંગો લઈ રહ્યા છો? મારા ઉપર મંત્રીજી છે. કાલી સવારે તમારું ટ્રાન્સફર લેટર તૈયાર હશે. તમારું કરિયર ખતમ. ગુરગાઓ આગળ વધ્યા, લાકડીઓ ઉઠાવી, પણ નીનાની ટીમે તરત રાઇફલો તાણી દીધી. ઇન્સ્પેક્ટર 1 ચીસો પાડ્યો. પાછળ હટો. એક ડગલું પણ આગળ વધશો તો ગોળી ચાલશે. સુરતસિંહ હવે ગભરાઈ ગયો. તેનો અવાજ ધ્રુજવા લાગ્યો. મેડમ, રહેમ કરો. હું બધું બંધ કરી દઈશ. ગેરકાયદેસર કબજો, ગુંડાઓ, બધું. બસ આ વાત અહીં જ પૂરી કરી દો. નીનાએ ઠંડી નજરોથી તેને જોયો. દાદા સાહેબ, કાયદો લાંચ નથી લેતો. તમે એક વૃદ્ધ વિધવાને મારી, લોકોનો હક છીનવ્યો, વસ્તીને લૂંટી. હવે હિસાબનો સમય છે. સિપાહી, લઈ ચાલો. પોલીસકર્મીઓએ સુરતસિંહને હાથકડી લગાવી. તે વિનંતી કરવા લાગ્યો. મેડમ, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. પણ નીનાએ પાછળ ફરીને ન જોયું. બંગલાની તલાશી શરૂ થઈ. અંદરથી ગેરકાયદેસર પિસ્તોલો, લાખોની રોકડ, કબજાના નકલી દસ્તાવેજો અને દારૂના બોક્સ મળ્યા. સુરતસિંહને જીપમાં બેસાડવામાં આવ્યો. તેનો ચહેરો હવે સંપૂર્ણપણે પીળો પડી ચૂક્યો હતો. કેસ કોર્ટમાં પહોંચ્યો. નીનાએ પોતે કલાવતીને ગવાહ બનાવ્યા. મેડિકલ રિપોર્ટ, ફોટોગ્રાફ્સ, ગુંડાઓની ઓળખ અને બંગલામાંથી મળેલા પુરાવા બધું જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું.
સરકારી વકીલ: માનનીય ન્યાયાધીશ મહોદય, આરોપીએ માત્ર એક વૃદ્ધ વિધવાને મારી નથી, લોકોનો હક નથી છીનવ્યો, વસ્તીને નથી લૂંટી, પરંતુ કાયદાને પણ પડકાર્યો છે. આપણી સમક્ષ એક એવો કેસ છે જેમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાના શક્તિનો દુરુપયોગ કરી એક નિર્ભયા સ્ત્રી પર અત્યાચાર કર્યો છે અને તેની જમીન પડાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. તેમના પર કંઈ પણ દયા ન કરાય. પણ આ વખતે ખુશીના તેમણે નીના તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, કલાવતી, દીકરી, તું ભગવાન છે. નીનાએ હસીને કહ્યું, અમ્મા, આ કાયદાની જીત છે, તમારી હિંમતની જીત છે. સજા પછી જિલ્લામાં હલચલ મચી ગઈ. સુરતસિંહનું સામ્રાજ્ય તૂટી પડ્યું. તેના ગેરકાયદેસર કબજાઓ પર તાળા લાગી ગયા. પાણી ફરીથી વસ્તી તરફ વહેવા લાગ્યું. વાવડી ફરીથી ભરાવા લાગી. વસ્તીના લોકોમાં હિંમત આવી. ઘણી અન્ય વિધવાઓએ ફરિયાદો નોંધાવી. થાણેદાર મહેશનું સસ્પેન્સ